બ્રહ્મ શબ્દ મળે ને ભાઈ તો માણસને ઓળખીએ કે પછી માણસને હું કેટલાય જન્મનો હંસ છું એની પણ એને કેટલાય કોટીનો હંસ છું એની પણ ખબર પડે. પછી આ કેવી કમાઈ થાય શું થાય છે એ તો એને ખબર પડે, નકર એને ખબર પડતી નથી. માણસ છે ભક્તિ કરવા માટે સાધુ સંતોએ એવું કીધું કે કોઈ તમારે એવા જગ્યાની પણ જરૂર નથી કે ભાઈ કોઈ એવી અશુદ્ધ જગ્યા, કાંઈ અશુદ્ધ જગ્યા છે જ નહીં ભાઈ. કારણ કે અશુદ્ધ વસ્તુ આપણે કોને કહી ભાઈ, અને અશુદ્ધ છે હું? હવે અશુદ્ધ વસ્તુને જ આપણે ઓળખી નથી કે અશુદ્ધ કેવી કોને ભાઈ. જે વસ્તુ અભડાઈ જવું એટલે માણસ દેહથી અભડાઈ જાય, કોઈ દેહથી અભડાય. માણસના મળદા ખાઈ જાય તો માણસ અભડાતું નથી ભાઈ. અને માણસ મળદા ખાઈને અભડાતું નથી તો માણસ અભડાય શેનાથી? અભડાઈ જવું એટલે હું? અભડાઈ જવું એટલે શબ્દથી અભડાઈ જવાય ભાઈ. એનાથી અભડાઈ જવાય? શબ્દથી માણસને ખબર નથી પડતી કે આ મારા કાકા છે, આ મારા ફઈ છે, આ મારા પૌવા છે, આ મારા મામી છે, કે આ મારો કુટુંબ છે, આ મારો મોટો ભાઈ છે, કે આ મારો નાનો ભાઈ છે, મોટા ભાઈ ને તું કે એટલે અભડાઈ ગયા કહેવાય. શું કહેવાય? કે તારાથી એટલે તુકારો ન દેવાય ભાઈ. એ શબ્દથી અભડાઈ જવાની વાત છે, દેહથી કોઈ અભડાઈ જવાની વાત છે નહીં. માણસ મળદું ખાઈ જાય અને માણસ કહેવાય. પછી શબ્દ છે, શબ્દથી અભડાઈ જવું એ સસવટ વાત છે ભાઈ. દેહથી અભડાઈ જવું સસવટ વાત નથી. કારણ કે માણસ મળદા ખાઈ જાય તોય પાછો માણસ તો પૂજાતો હોય, મળદા ખાય તો પૂજાતો હોય. આવું નથી તમને દેખાતું? હે, ઊંડો વિચાર આપણે કરો ભાઈ. કારણ કે એવું નથી કે ભાઈ આપણે કઈ એમાં રહો, બોલીએ જેવું આપણે કરીએ છીએ એમાં તમે રહો, એનું નામ સત્ય ભાઈ. જેવું આપણે જીવતા હોય એવું કહો, એનું નામ સત્ય ભાઈ. પછી જે આપણે વાણી, પછી જે કાંઈ ભજન, જે કાંઈ સંતો ભક્તો ઉપજાવ્યું છે ભાઈ, એ બધું એની વેદના છે. શું છે? એની વેદનાની વાત છે ભાઈ. હવે એ વાત આપણને સમજાય નહીં તો આમાં આપણે સમજ્યા હું? કારણ કે આપણું પોતાનું તો કઈ છે નહીં તો આપણે સમજ્યા હું? હે, પોતે પોતાની સમજણ માણસને એમાં નથી ભાઈ. તો એ તો તમે સમજેલા હોય એ અમુક વયું જાય એ વાળું હું તો સમજુ ભાઈ, કે તમારે એમાં સમજણ હતી એ પણ વયું ભાઈ. પણ જ્ઞાન, જ્ઞાન ને આધીનતા ભાઈ, એમાં માણસ આ નામમાં આધીનતા રાખે તો એને એમાં નક્કી સૂરજ ઉગે ને ઉગે ભાઈ. પણ એમાં આધીનતા રાખે તો, નકર કઈ ઉગે નહીં ભાઈ. અને સૂરજ ઉગે તો સૂરજ ઉગે ને તો જ મારા ભાઈ એમાં કઈક ભગવાનના દર્શન થાય એવું છે, નકર ભગવાન મળે એમ નથી ભાઈ. નકર ભગવાને, કૃષ્ણ પરમાત્મા એ દેવ સભામાં કીધું કે ભાઈ કેટલાય જન્મો ને અંતે તો કૃષ્ણ અર્જુનને કે હું તને મળું તો મળું, નકર મળું એ નહીં ભાઈ. પણ એને એનો યોગ બતાવ્યો ભાઈ, વિષ્ણુ વિરાટ સ્વરૂપમાં યોગ બતાવ્યો કે જો આવું આવું આવી કમાય અને આવો યોગ કર તો એ કે હું સૌ ઈ જ તું છો, તો એક પલમાં હું તને મળું ભાઈ. નકર કે કેટલાય જન્મોનો અંત તારો થાય, જને મર કેટલાય જન્મોના અંતે તને હું મળું તો મળું, નકર મળું નહીં ભાઈ. આવી ગતિ છે એ કે મારી ભાઈ. હવે એવી ગતિને આ પામવા માટે થી આપણે રાત ઉજાગરા કરતા હોય, ભક્તિ હુલવા કરી ભાઈ. કારણ કે ભગવાન શું છે, ભગવાનને આપણે સમજવા છે ભાઈ. અને ભક્તિ આપણે કોઈ સ્વાર્થ હાટુથી નથી, કે ભક્તિ ભગવાન હાટું થી નથી કરતા, મારી હાટું થી નહીં. ભક્તિ શું કામ? આપણું ભક્તિ છે આપણું માણસનું કર્તવ્ય છે ભાઈ.
એ કે એ પોતે શુદ્ધ ચેતન બ્રહ્મ આત્મા સૌ. ભાઈ આવું કર્તવ્ય માણસને પકડાય તો મારું કર્તવ્ય શું છે નાથી અને જીવવાની શરૂઆત થાય. ભાઈ શું થાય કે મારે મારા કર્તવ્યમાં આવે ભાઈ. અને એ પછી ભક્તિ જ તમને કહેવા મળે તારે આ કરાય ને આ ન કરાય, તારે આ વસ્તુ કરાય ને આ ન કરાય, એ જ કહેવા મળે ભાઈ. આપણે કેમ નિહાળે ભણતર હાટું જઈ અને એક ધોરણ ભણતો હોય બીજા ધોરણની ભાન થાય, એમાં ભક્તિ છે. એ મૂળદાસે ચોથી કટારીની વાત કરી ભાઈ. એ કે પહેલી કટારી એ પરીક્ષા કરી, બીજી ના માર્યા બાણ, ત્રીજી રંબી ગઈ ત્રણ ભુવનમાં, ચોથી એ વિંધાણા પ્રાણ. એ કે પ્રાણ વિંધાણા ને પ્રીત બંધાણી, એ કે મને દેખાણો 10મો દ્વાર ભાઈ. એ કે ઝા જોવું ના તેરી સાયા ભાઈ. એ કે 10મો દ્વાર બતાવ્યો કે ઝા જોવું ના તારી સિવાય કઈ છે નહીં, કે તું નો તું ઝા હોય ના સોઈ ભાઈ. કે હું હતું એમાં તું હમાઈ ગયું, પછી વિદ્યું હું વાહે ભાઈ. હવે આપણા દેહ ની અંદર દુવારે દુવારે અથડાય છે, ગેબી અવાજ થાય છે ભાઈ. આપણે તમામ દુવારે અવાજ તો થઈ જ રોશે, કારણ કે 9 સોહમ ની માથે 10મા સોહમ સાર છે ભાઈ. આ 9 આપણે 52 અરબ નો એક હોમકાર ભાઈ. 52 અરબ આમાં આપણા દેહમાં 52 અરબ કહેતા 52 શબ્દ, 52 શબ્દ નો એક હોમકાર. એ તમામ હોમકાર નું આખું જગત એનું હોમ હવન કરે ભાઈ. એ તમામ 52 અરબ નો એક હોમકાર એનું તમામ આખું હોમ હવન કરે ને ભાઈ. હવે ઈ એક હોમ નો એક માણસમાં માઇન્ડ મેક્યો તો એવા 9 સોહમ, હોમ ના 9 સોહમ ખંડ, ઈ આ 9 દરવાજે એક એક એની શોખ ભાઈ. સમજ્યા? હવે એમાં શબ્દ બ્રહ્મ રમણ કરે છે. શબ્દ બ્રહ્મ છે ઈ એક રમણ કરે છે. ઈ શબ્દ બ્રહ્મ છે ઈ ગુરુ છે. કોણ છે ભાઈ? ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ મહેશ. ઉપર લઈ જાવ તો ગુણ છે, નીચે લાવો તો એ દેવ છે ભાઈ. સ્ત્રી પુરુષ ના એમાં એ રમણ કરતા જ હોય, તેને ગુણ શરૂ જ હોય, બેન નો હોય ભાઈ. માણસને જરાક બુદ્ધિ આપણને લાગે અને ક્રોધ આવી ગયો તો એ તમો ગુણ ભાઈ. તમો ગુણ આવી જાય એટલે શિવજી સ્વરૂપ કહેવાય ભાઈ. એ ગુરુ મહેશ નું સ્વરૂપ છે, શિવજી મહેશ નું. પછી સત્વ ગુણ આવે ભાઈ તો નારાયણ સ્વરૂપ ભાઈ. પછી તમો ગુણ આવે તો મહેશ નું, સત્વ ગુણ આવે નારાયણ. પછી માણસના એમાં જે ગુણ પ્રમાણે અવસ્થા ફરતી હોય માણસની માં, તો બ્રહ્મા એ રજો ગુણ છે ભાઈ. હવે આ ત્રણે ગુણની માથે માણસ સ્થિર જો થઈને વિચાર કરતો હોય કે ઓહો મારાથી આવું બોલાય ગયું, તો એ વળી એ બ્રહ્મા રજોગુણમાં આવી જાય માણસ પાછો. હવે રજોગુણમાં માણસ આવે તો વિચારધારા વધારે ઊંડી ઉતરે. તો વિષ્ણુ છે એ સત્ય હશે ભાઈ, એ સત્વગુણી છે. હવે સત્વગુણીમાં માણસ જાય તો એમાં એને શુદ્ધ વિચાર મળે. શું મળે? શુદ્ધ વિચાર ભાઈ. પસ્તાવો, શુદ્ધ વિચાર થાય એટલે પસ્તાવો થાય, પસ્તાવો થાય એટલે તમારા જે કઈ કર્મ ઈચ્છા હોય એ પસ્તાવામાં બળી જાય છે ભાઈ. બળી જાય છે એ મહેશ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. મહેશ રૂપ આપ્યું બીજક ભાઈ. બીજક છે કે એ મહેશ રૂપ છે ભાઈ. હવે બીજક રૂપ છે એ મહેશ નું આપેલું છે. તમામ બીજક આ રૂપ બધા એના છે. કોના છે? તમામ શિવના જ રૂપ છે. તમામ રૂપને ઓળખવા માટે આપણે સત્યમ શિવમ ને સુંદરમ ભાઈ. પેલું આપણે સત્યને સ્વીકાર કરો. સત્યને સ્વીકાર કરો એટલે તમો ગુણ ભાગી જાય ભાઈ. તમો ગુણ નો નાશ થવા ભાઈ. તો રજોગુણ ની ઉત્પત્તિ થાય. રજોગુણ છે બ્રહ્મા છે. તો તમને બ્રહ્મ યોગની સાધના કરવામાં તમને તમારું મન છે એ જાગૃત થઈ જાય ભાઈ. તો બ્રહ્મ યોગની સાધના જો થાય તો પછી તમને બ્રહ્મ યોગની સાધના થાય એ અદ્ભુત દ્રષ્ટિ છે ભાઈ. અને એ મન સિદ્ધ છે. શું છે? મન સિદ્ધ છે, નારાયણ સિદ્ધ છે.
તો જ તમને સત્ય સિદ્ધ મળે. સત્ય સિદ્ધ છે એ વિષ્ણુ સ્વરૂપ છે ભાઈ. હવે વિષ્ણુ સ્વરૂપ તમને મળે તો અદ્વૈત દ્રષ્ટિ પ્રાપ્ત થાય, તો મોક્ષ મુક્તિ પછી માગવા પણ ન રહે. ઓટોમેટિક તમે શું તમારા તાતણા બધા તૂટતા જાય ભાઈ. છતાંય સંસારમાં તમે રો અને વિરાંગનો માર્ગ તમને મળે ભાઈ. કારણ કે એ માર્ગ છે એ એવો માર્ગ છે, કારણ કે ના તમારો દેહ નો હાલે ભાઈ. તમારા દેહની ના જરૂર નથી, ના તમારો શબ્દની જરૂર છે. એની જરૂર છે? શબ્દની જરૂર છે ભાઈ. કારણ કે આપણે અહીંયા બોલી રહ્યા તો આ ખંડિત છે, ઓલો અખંડ છે ભાઈ. પણ આ અખંડ થાય તો એ બ્રહ્મમાં મળે, નકર નો મળે. આપણે જે બ્રહ્માંડ જેને કહી ભાઈ, આ બ્રહ્માંડ છે એ શબ્દનું છે. એનું છે અહીંયા આપણે આલોપ કહી તો ના સાંભળી જાય, પણ અહીંયા કઈ ના છે ભાઈ. આપણે ભાળતા નથી એનું કારણ શું છે? આ ભ્રમનો ટાટર પડી ગયેલું છે ભાઈ. હવે આ ભ્રમ કહી જાય તો એ શબ્દ છે ભાઈ. શબ્દના ઢગલા ઢગલા શબ્દ સિવાયની થાય. આ શબ્દ આખો ભ્રમ ભર્યો ભાઈ. આજે આ પવન હાલી રહ્યો એ પણ શબ્દ છે. આ મનુષ્ય પણ બધા શબ્દ છે ભાઈ. આજે કઈ આ લીલા બધી છે, બધી શબ્દ છે. શું છે ભાઈ? એમ ભ્રમ કોણ છે એ જાણવા માટે તમારે એનું ભજન કરવું ભાઈ. હવે આ ભ્રમ ને આપણે ગોતવો છે, કારણ કે એના ઢગલા ઢગલા જ પડ્યા. પણ એનો ઉપયોગ આપણે હેમાં કરીએ? વ્યવહારમાં ભાઈ. એનો કરીએ વ્યવહારમાં, ને ઓલો એનો વ્યવહારમાં થતો નથી ભાઈ. એ શબ્દનો કે શબ્દ તાળા શબ્દ કુશી ભાઈ. શબ્દ તાળા શબ્દ કુશી શબ્દ થી આ ઉજ્યારા ભાઈ. તમારી સાવી તમારું તાળું ઈ, અને પછી તમારા શબ્દ થી આ ઉજ્યારા ભાઈ. પણ એ શબ્દ કઈ થાય? તમારે ખુદ શબ્દ બનવું ભાઈ. શબ્દ સવો એ સ્વરૂપે તમારે થવું પડે, તો એ શબ્દ ઓળખાય. એ ઓળખાય પણ એ કહેવાતો નથી આવો છે એ ભાઈ. નકર એનું પૂજન બધા કરે છે ભાઈ. શબ્દ છે કે એનું એ શબ્દનું પૂજન કરે છે, પણ માણસને ખબર નથી. મોટા પંડિત ને ખબર નથી કે આ શબ્દ બ્રહ્મ છે ભાઈ. શબ્દનું પૂજન એ પંડિત પણ કરતા હોય, પણ એને ખબર નથી આ શબ્દ બ્રહ્મ છે ભાઈ. હવે આ શબ્દ થી બધું હાલી રહ્યું છે. આ પવન વાહ પણ એનીથી વાય છે ભાઈ. આ બધી જે કઈ સત્ય બધું હાલી રહ્યું એ શબ્દ થી હાલી રહ્યું છે. પણ એ શબ્દ કોક ઈ પૂંજે, પછી કોક ઈ શબ્દ સડાવે. શબ્દ કમળ સડે ભાઈ. શબ્દ છે ને એ કમળ સડે. હવે એ કમળ શબ્દ શિવને ન સડે ત્યાં સુધી શબ્દ ઓળખાતો નથી. એટલે શબ્દ બ્રહ્મ છે, એ અણલિંગી પુરુષ છે, એ મરતો નથી, અજર અમર અખંડ છે, અવિનાશી ભાઈ. કે જેનામાંથી અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય, અનેક એમાં પાછા લય થઈ જાય છે ભાઈ. હવે ઈનો એ શબ્દ તમને મને પણ ટકોર કરે છે. એનો એ શબ્દ થી તમે આપણે હું પણ જીવું છું ભાઈ. પણ તમારા મન મારા એમાં ફેર એટલો કે તમે સમજી લો તો નિર્મળતા આવે, નથી સમજતા નિર્મળતા આવતી નથી. અને સમજી ગયા પછી એનું પછી ભજન કરવું નથી પડતું. એ ઓટોમેટિક ના ભજન થઈ જાય છે. સુરતા નાથી આમાં મસ્ત બનીને રહે છે. આપણી સુરતા એ શબ્દમાં મસ્ત બનીને રહી, નાથી સુરતા ડગતી નથી ભાઈ. ગાડી આપણે હાંકતા હોય તો રોદો આવે તો બ્રેક ની રીતે બ્રેક થઈ જાય, ક્લેશ ની રીતે ક્લેશ થઈ જાય. એમ એ શબ્દ એવો છે, એ સુરતા એના શબ્દને ગોતી લે એટલે પછી તમે તમામ કામ કરો છતાંય સુરતા એને છોડતી નથી ભાઈ. એ કે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દ સુરતા નાર, કે જેને મળ્યો હોય લક્ષ્ય લગાર ભાઈ. જેને આવા સદગુરુના સ્વયંવરનો લક્ષ્ય જેને લગાર મળ્યો ભાઈ, એ શબ્દ કોઈ દિવસ એને છોડતી નથી એ સુરતા ભાઈ. હવે એવા શબ્દની ભાન આપણને ચીવું તો એ શબ્દ છે વેદુનો વિધાન છે ભાઈ. કારણ કે નવખંડ ધરતી 14 બ્રહ્માંડ પછી 21 નવલખ તારા ભાઈ. એ કે ગુરુજી તમે એસી કરી જેસી કરે ની કોઈ, સાતો દીપ નવખંડમાં એ કે તમારા પલ્લા પકડે ની કોઈ. હવે આવો શબ્દ બ્રહ્મ છે ભાઈ.
એના પલા કોઈ ન પકડે. એમાં જાય પોતે જ એમાં ખોવાઈ જાય. એ શબ્દ રૂપે બ્રહ્મ બની જાય છે. આવું એનું કામ છે. પહેલા આપણે અહીંયા હોશિયાર કરતા હોય તો એને સાંભળતા હોય એટલા હાવ વરા છે. હાવ આપણે હોશિયાર કરતા હોય ને ત્યાં તો એને સાંભળતા હોય એટલા હાવ ભાઈ સતાય હોય આમાં આખા ભાઈ પણ એટલા વોરા. હવે અહીં તમારે હોશિયાર હાલતો હોય ને તેને ખબર હોય આ ઓલો આમ કે એમ. અને ઈ ભગવાન ને ગોતી ગયો તો ઈ હાસા ઈ આ ગોરખ જતી શું કીધું મસંદર ના સેલા જતી ગોરખ બોલ્યા એ કે કાયામાં રાખી લે શુભ મતી. એ કે મસંદર નો સેલો જતી ગોરખ બોલ્યા કે આ અલખ ને વાસે તે તો છે ખરો જતી. ભાઈ લખેલા તો સબ કોઈ વાસે અલખ નો વાસે કોઈ. અલખ કોને કીધું લખ્યા વિના. એ કે અલખ નો વાસે કોઈ. જો અલખ જો વાસે તો પણ ઈ આનો આ દેહ રૂપી ખલક ભાઈ એ અણમોલ વસ્તુ એમાં પડેલી છે. પણ હવે આ દેહ રૂપી જે અલખ વાસે તો ને અલખ ને વાસે નહી એટલે આ કાંઈ સમજાય નહીં ભાઈ. પણ કાયામાં શુભ મતી રાખે તો ને. કારણ કે કાયામાં શુભ મતી જ નથી રાખવી માણસ ભાઈ. એટલે તમને મને આ બધાને સત્સંગ છે બધાને લાગુ પડે ભાઈ. એવું નથી તમને મને બધાને લાગુ પડે. કારણ કે આ બધાને પાવો અને પીવો. સત્સંગ વસ્તુ એવી છે તમે કોણ મારે બોલવું એવું નથી. એ તમારી જિજ્ઞાસા હોય તો આ દેહ માંથી નીકળે. નકર આ શબ્દ એવા કઈ હાવ હોંગા નપરાય નથી કે આપણને મળી જાય ભાઈ. એ નીકળતા હોય ને ઘડ્યા વિના આવ્યા કરે તો કઈક હમો કોઈ પણ સીપ જિજ્ઞાસ હોય તો નીકળે નથી. નીકળે નહીં અમૂલક વસ્તુ છે ભાઈ. અને એક સમજાય તો માણાનો ભવ પાર ઉતરી જાય. એક સમજાય માણા ને મોક્ષ પામી જાય તૃપ્તિ મળી જાય માણસ ને. એવી વસ્તુ છે. અને શબ્દ છે એ જ અમૃત છે. અમૃત ત્યાં ગોતવાનો જ હોય ભાઈ. માણસ કે નાભી પરા એ કે અમૃત ક્યાં છે કે નાભી પરામાં ભાઈ. હવે નાભી પરા છે ના એક તાર બાંધેલા છે ભાઈ. એ કે ઓહમ તને સોહમ કહાવે પીર પેગંબર નિંદ્રા નો આવે. એ કે ગુરુ ગોરખ જ્ઞાની કાવે. જો આ અખંડ ધૂન લાગે ને કોઈ તો આ મુક્તિ પાવે ભાઈ. અખંડ ધૂન એવી લાગી રહી તો એ કે મુક્તિ પાવે ભાઈ. કે ગુરુ ગોરખ જ્ઞાની કહાવે. ગુરુ એ ગોરખ જ્ઞાની કહાવે ભાઈ. અનંત કરોડ તો આમાં વિષ્ણુ કહાવે. એક વિષ્ણુ નથી એવા અનંત કરોડ છે ભાઈ. હવે આ જેટલા જેટલા ને બ્રહ્મ ઘડેલા એ બધા બ્રહ્મ છે ભાઈ. ભાઈ વિષ્ણવ ભાઈ. વિષ્ણવ જે આ જે જેને આ વિષય જેની વિરાંગ ગતિ છે ગુરુની વિરાંગ ગતિ છે. વિષય વિરાંગ જે ગતિ છે એ બધા વિષ્ણુ છે ભાઈ. એ ગતિને પામેલા